હવે ઈંડા છે. હા જરા અહીંયા સીતાફળી છે ને અહીંયા સિક્કોડી છે ને સિક્કો આવે નાના નાના. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ. સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા બ્લોગની અંદર. તો ફેમિલી, થઈ ગયું છે આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ. આજે છે સન્ડે એટલે કે રવિવાર, એટલે આજે તો આપણે રજા હોય આઈટીઆઈ ને બધીમાં. તો આપણે ખેતર ગયા હતા હવારના પર, થોડું કામ હતું, એ કામ થઈ ગયું છે બધું કમ્પ્લેટ. ને હવે યાર આજ રવિવાર છે ને હું કરવું ને કાંઈ મગજમાં નથી આવતું. તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ બને તમને પણ ખબર પડે કે હું રવિવારે આપણે હું આખો દી આપણે કામ કરીએ છીએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે છે. વાદળ જેવું તો દેખાશ, મને એમ લાગે કે આજે વરસાદ તો આવી જશે. જો હવે ફેમિલી વરસાદ આવી જાય ને તો સારું, કારણ કે માંડવી હાવ સુકાઈ ગઈ. હવે દવા સાથે કંઈ ફેર પડે એમ નથી. હજુ એક ધોધમાર ખાલી એકવાર વરસાદ આવી જાય ને એટલે હુકો બધો ગાયબ થઈ જાય. બસ આની વાટ છે મેઘરાજાની. હવે ઈ એન્ટ્રી મારે ને તો હવે કાંઈક થાય, બાકી હવે કાંઈ થાય નહીં. બાકી પાણી વાળવું પડશે. તો અડદ તો ઉગશે ને, જમીન તો હવે આમ લીલા જેવી છે, બહુ નથી લીલી, થોડી થોડી છે. તો ફેમિલી કેટલા વાગ્યા ખબર? વાગવામાં તો જો 12 વાગી ગયા છે ને આપણો હવે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો ને જમવામાં છે એનું આપણે ઓલા સૂકી ભાજી, દહીં ને આમાં શું છે, આમાં દાળ છે. તો હાલો હવે જમી બમીને કરી લે, પછી થોડીક વાર મસ્ત મજાનો આરામ. પછી આપણે શું કરવું એ વિચારીએ. રવિવાર છે એટલે હોવાનું જ હોય. આજ કાંઈ ભણવા તો જવાનું હોય, તમને ખબર છે રવિવારે બધાને રજા જ હોય. તો આપણે જોઈએ છે હવે આગળ શું કરીએ. આપણે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે છે. આપણે જમી બમીને કરી લીધું તો મસ્ત મજાનો આરામ. આપણે રવિવાર હતો તો કેટલો સમય સુધી હોઈ ગયા હતા. ને જો અત્યારે આપણે બંને નાખ્યો મસ્ત મજાનો ચા. તો ચા ને રોટલી ને દૂધ ને હાલો તો થોડું પી લે. અને હવે કાંક ખેતર બાજુ આટો મારીએ, તમને કાંક બ્લોગમાં દેખાડ. મેલે આપણે આ છે ને વાડામાં મિની બગીચા જેવું જ છે. સામે એક હું દેખાય, અહીંયા જે એક લીંબુડી છે, પછી અહીંયા મરચી ને એવું શું પૂછ ને અહીંયા આપણી સમરૂપ ડેમે આવે તો ખરી નાના નાના જમરૂ. કઈ પાકેલું દેખાતું નથી. જો આવા થઈ જ જશે છે નાના નાના જમરૂ. બે અહીંયા સીતાફળી છે ને અહીંયા સિક્કોડી છે ને સિક્કો આવે નાના નાના. ને અહીંયા છે એક લીંબુડી. મમ્મી આવી ગયા દાડીએથી. અહીંયા થોડો ચકલીનો માળો. હા હે ઈંડા દેખાય. હવે ઈંડા છે. હા જરા બે મસ્ત ના ઈંડા છે. હા બે ઈંડા કેવાના હે મમ્મી? ચકલી ના પેલું તારે ખાવાનું સીતાફળ એક પાકેલું મેળવું કેવડું આગળ મસ્ત નું છે. હા સર મારો એ અમે આમ ધીમે ધીમે કહેતે પાપિયા કાટવાની. હા એ ધીમે ધીમે કરી પડી જાય. મસ્ત સાડે પાકડું ને બહુ ખાવાની મજા આવે. જોરદાર શરીર કશે આ ખરું શરીર કશે એ મીઠો તો લીમડો મિની બગીચા છે એવું જ છે આપણે બધું અહીંથી લઈને સામે ઉઠી છે. તો મિત્રો જો અત્યારે હું ચડી ગયો સિક્કોડી ઉપર. નાઈતામાં કાંઈ શીખું તો સોસ પણ કાંઈ દેખાતા નથી. છે નાના નાના, કાંઈ બહુ મોટા નથી. હજી આની સિઝન નથી. સિઝન આવે ને ત્યારે કેટલા બધી આવી ત્યારે ખાધે નહીં ખોટે ખરી જાય અમુક તો જો આમ